રાઈડ ચાલુ કરવા દે. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા સ્ટુડિયો પર ને આપણે જે ગીતકાર છે આવી ગયા ગીત ગાવા માટે, કેમ કે બાજુમાં ફર્નિચરનું કામ ચાલુ છે. તો ગીતકાર કે મારે ગીત ગાવું છે. તો આપણે જો આ તો દરવાજો ખોલતો જ નતો, હું અડધો કલાકથી બહાર ઉભો હતો. ચલો એક ગીત ગાઈ લો હેડો. એ વિપુલ વગાડ નો અવાજ દાબીને ખેંચજો બહાર. હા SV Group Studio. વિપુલ 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 આખો દાડો બધા ગવરાવે. હા સલ્લુ આયો. જો કલાકાર જો ખાલી. હા લલિતભાઈ પણ આવી ગયા. આપણે એક દાડો વિપુલ છે કોકના કલાકાર બનાવીને જ રહેશે, કેમ કે હમણાંથી બધાને સોંગ ગવરાવે છે. આપણે બધા હવે એક ફરમાઈ છે વિપુલ 5 મિનિટ. તો આપણે કમેન્ટ આવી હતી કે દિલીપના કહેવું ભાઈ વિપુલ માન્યો નહીં, બધાને સોંગ ગવરાવે, પણ વિપુલ 2 લીટી ખાલી ભજન ન ગયેલી. હા 2 લીટી. તો આપણે કેવું માનતો નહીં. ચાહક મિત્રો જે વિપુલના બ્લોગ જોતા હોય કમેન્ટ કરજો જરૂરથી. એની અંદર કમેન્ટ કરજો તો એને ખબર પડશે કે મારા કીધું તો માનતો નહીં. બધાને સોંગ ગવરાવે, નહીં આવડતો એને ગવરાવે, બધા મોની જોઈ છે, એને પણ ગોઈ છે ને. વિપુલ આપણે ચોખ્ખી ના પડે કે આપણે નહીં ગાવાના. ને આખો દાડો સ્ટુડિયો પર જ હોય અને બધી જગ્યાએ ભજન ગાતો જ હોય એ રહ્યો. પણ આપણે આપણે એમ બજાર જવાનું એટલે હું બોલાવા આવ્યો. મારે સામાન ટેલી કરવા પડ્યો. ખાવા જવાનું ને આપણે જઈને આવતા રહી 5 મિનિટ ખાવા પછી. તો ચલો આપણે જોઈએ વિપુલ ને બે બજાર થી થોડું કોમ છે, કોમ પટાઈ પછી આવીએ ને પછી વિડીયોમાં મળીએ. જય માતાજી.